सूरत में गर्मी के बढ़ती कारण से महामारी से सूरत में एक और युवक की मौत। लिंबायत के गणेश नगर में रहने वाले 36 वर्षीय अरुण वंचारी की मौत। बुखार आने के बाद युवक की हालत गंभीर होने पर परिजन उसे सिविल अस्पताल लेकर आए। सिविल अस्पताल में जांच के बाद डॉक्टर ने युवक को मृत घोषित कर दिया। તમારું નામ? નવીનભાઈ. એ ભાઈનું શું નામ છે ને તમારું શું થાય છે? એ મારો નાનો ભાઈ છે, અરુણભાઈ છે. કેટલા વર્ષ? એ 36 વર્ષનું છે. એ ભાઈ કઈ કામ ધંધે કરતા હતા? કામ ધંધા હમણાં કઈ નહીં કરતા હતા. અમે ઘેર એમને અચાનક તાવ આવી ગયો ને બપોરે તાવ આવ્યો તો મારી છોકરીએ મને ફોન કર્યો કે પપ્પા જલ્દી આવી જાઓ, કાકાને બોટ આવશે ને ખબર નહીં કેવું કરતા છે. તો મેં ડાયરેક્ટ છૂટી લીધી ને ફટાફટ આવી ગયો ઘેરે. ઘેર આવી ગયો તો એમ શ્વાસ લીયા કરતા હતા. તો મેં આવીને મારી બેનને ફોન કરાવ્યો. મેં કહ્યું બેટા જલ્દી આવતું જો ભાઈ એને શું થાય છે. હવે એ બેન આવ્યો ને પછી જોયું તો બહેને બી એને હલાવ્યો તો જ્યાં શ્વાસ લેતો હતો માઠો કરી ચાલ ભાઈ ગઈ હવે દવાખાને લઈ જાઉં. મેં કે નહીં કે પછી એને પછી મારી બેને 108 ફોન કરાવ્યો મારી પાસે. પછી 108 ને ફોન કરાવ્યો ને અમે 108 કરીને અહીંયા આવ્યો, સિવિલમાં આવ્યો. ડોક્ટરે શું કીધું? ડોક્ટરે ચેકઅપ કર્યું, બધું ચેક કરીને જોયું તો ભાઈ ઓફ થઈ ગયા. શું લાગે છે તમને આ ગરમી થયું હવે એમ કહે છે કે એને ગરમી ને આ તાવના બંને ટેમ્પરેચર વધીને મેનુ પણ તાવ ઘૂસી ગયો તેથી આવું બનાવ બની ગયો. પણ હવે આ બનાવ આવો બની ગયો તો મને કઈ સમજ નહીં પડતી કે આટલું જલ્દી કઈ માણસ એકદમ એક નહીં થઈ જાય. સુરતમાં કઈ જગ્યાએ હતા? ઉધનામાં લીંબાયત, કઈ જગ્યાએ લીંબાયત? નીલગીરી. અહીંયા જોયું. તમારું નામ? કલ્પના બેન. જોરથી બોલો. તમારું નામ? કલ્પના. ભાઈનું શું નામ? અરુણભાઈ. કેટલા વર્ષનું છે ભાઈ? 36 વર્ષ. શું થયું હતું ભાઈને? ખાલી તાવ આવેલો. ક્યારે તાવ આવ્યો? આજે સવારે 4 વાગે. શું કર્યા પછી તમે? પછી મારા મોટા ભાઈએ મને ફોન કરીને ઘરે બોલાવી. હું ઘરે ગઈ ત્યારે જોયું તેને જરાક શ્વાસ ઉપર દોડા ખેંચાઈ ગયેલા. અમે પછી ડોક્ટરને બોલા, ડોક્ટરે કીધું કે 108 માં લઈ જાય. પછી અહીંયા લાવ્યો ડોક્ટર શું કીધું? ડોક્ટર ECG કરી ને પછી કીધું કે નથી કઈ. શું લાગે છે તમને? એટલે શું થયું હશે? તાવમાં કઈ થયું હશે કે પછી આ ગરમીને લીધે એવું કઈક થયું હશે? કેમ કે એને ટેમ્પરેચર તો બહુ જ હતો, બહુ જ તાવ છે. હજુ બી એમ એને પકડાય તો બધાને જ ખબર તાવ તો બહુ જ હતો. મેં ઘરે જઈને પોતા મૂક્યા બધા. સુરતમાં કઈ જગ્યાએ પડ્યું? સુરતમાં કઈ જગ્યાએ રહો? એ ભાઈ નીલગીરી. ભાઈ તો નીલગીરી, લીંબાયત. લીંબાયત, ગણેશનગર. તમે કોણ ખાવાનું? બેન.